જય શ્રી જય શ્રી કૃષ્ણ. ભાગવતમાં વિદુરજીએ સ્વીકારેલી દ્વારકાનાથની ભાજી. ભગવાન શ્રી કૃષ્ણ વગર આમંત્રણે વિદુરજીને ઘેર ગયેલા તે કથા આપણે કરશું. ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય મળે તે હેતુથી પાંડવોનું કાસળ કાઢી નાખવા માટે તેમને લાક્ષાગૃહમાં પાળી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં તે સફળ થયો નહીં. પછી પાંડવોને જુગાર રમાડી બેઈમાનીથી હરાવ્યા. તે સમયે દુર્યોધને તથા દુશાસને ભરસભામાં દ્રૌપદીનું અપમાન કર્યું. શરત પ્રમાણે પાંડવો વનમાં ગયા. સમય પૂરો થતાં વનવાસ ભોગવીને પાછા આવ્યા. તેઓની વચ્ચે થયેલી શરત પ્રમાણે પાંડવોએ પોતાના રાજ્યની માગણી કરી ત્યારે દુર્યોધનની ચઢવણીથી ધૃતરાષ્ટ્રે પાંડવોને રાજ્ય પાછું આપ્યું નહીં. આથી વિદુરજીએ ધૃતરાષ્ટ્રના ભાઈ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો, પણ ધૃતરાષ્ટ્રને તેની કંઈ અસર થઈ નહીં. વિદુરજીએ વિચાર્યું, ધૃતરાષ્ટ્ર ચોર છે, એના કુસંગથી મારી બુદ્ધિ પણ બગડશે. વિદુરજીએ અનેકવાર ઉપદેશ આપ્યો, પણ ધૃતરાષ્ટ્રે માન્યું નહીં. તેથી વિદુરજીએ ઘર છોડ્યું. વિદુરજીની પત્નીનું નામ શુલ્ભા છે. બંને પતિ પત્ની વનમાં આવ્યા છે. પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વિદુરજી વનમાં ગયેલા. વિદુરજી શુલ્ભા વનમાં આવી નદી કિનારે એક ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા. તેઓ પતિ પત્ની આખો દિવસ ભક્તિ કરે છે. ધૃતરાષ્ટ્રને આ વાતની ખબર પડી કે પોતાનો ભાઈ વિદુર ગંગા કિનારે ઝૂંપડીમાં રહે છે. તે કંઈ પણ લીધા વગર ગયો છે અને રખેને ભીખ માગવા જાય તો મારું ખરાબ દેખાય. આથી ધૃતરાષ્ટ્રે અનાજ, વસ્ત્રો, વાસણ, કુષણ આદિ અનેક ઘરવખરી સેવકો સાથે વિદુરજીને ત્યાં મોકલી. વિદુરજીને ધૃતરાષ્ટ્રનું કંઈ લેવાની ઈચ્છા નથી, છતાં શુલ્ભાની પરીક્ષા ખાતર પત્નીને કહે છે, મારા ભાઈએ આપણા માટે ઘરવખરી મોકલી છે, તે રાખી લો. શુલ્ભાએ તે લેવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું, આ અનાજ પેટમાં જશે તો મન બગડશે, ભક્તિમાં વિઘ્ન આવશે, અન્નદોષ મનને બગાડે છે, આવું અનાજ મારે લેવું નથી. ધૃતરાષ્ટ્રે મોકલેલી સર્વ સામગ્રી વિદુરજી અને શુલ્ભા પાછી મોકલી આપે છે. તેમણે નક્કી કર્યું કે આપણે આપણી જરૂરિયાતોને ઘટાડી દઈશું. ગંગા કિનારે થતી તાંદળજાની ભાજી અને ભાખરી આરોગી પ્રભુ ભજનમાં આખો દિવસ પસાર કરશું. વિદુર, શુલ્ભા રોજ 3 કલાક પ્રભુનું ધ્યાન કરે છે. ધ્યાન બાદ બાલકૃષ્ણની પ્રેમથી સેવા કરે છે. જંગલમાંથી ફૂલ ચૂંટી લાવી લાલાને શૃંગાર કરે છે. શસ્ત્રનામનો પાઠ કરે છે અને ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે છે. બાલકૃષ્ણ આરોગ્ય છે ને હું દર્શન કરું છું એવી ભાવના કરે છે. લૌકિક ભાવનાથી મન બગડે છે, પણ અલૌકિક ભાવનાથી મન શુદ્ધ થાય છે. પછી 3 કલાક બાલકૃષ્ણના દર્શન કરતાં તેમની સમક્ષ કીર્તન કરે છે. કીર્તન બાદ 3 કલાક સુધી ભગવાન સમક્ષ કથા કરે છે. આમ આખો દિવસ કથા, કીર્તન, જપ, ધ્યાન, સેવામાં તન મનને પરોવી રાખે છે. ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે છે. ભોજન કરવું એ પાપ નથી, પરંતુ ભોજન કરતી વખતે ભગવાનને ભૂલી જવું એ પાપ છે. દ્વારકાનાથ યુધિષ્ઠિર વતી વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના છે તેવું ધૃતરાષ્ટ્રને સાંભળ્યું. ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે દ્વારકાનાથજી 56 ભોગ આરોગે છે, હું તેમનું સારી રીતે સ્વાગત કરીશ. તેથી સેવકોને બોલાવીને હુકમ કર્યો, સ્વાગતની ભવ્ય તૈયારી કરો, ઝટપટ 56 ભોગ તૈયાર કરો. ધૃતરાષ્ટ્ર સેવા ગુભાવતી કરે છે. એક 56 ભાગ જે તૈયાર કરે છે એમાં એની ભાવના સારી નહોતી, સ્વાર્થવૃત્તિ હતી. સેવા સદભાવથી થવી જોઈએ, તો તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. ગુભાવતી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયેલા ત્યાં તેમણે એક જણ પાસેથી સાંભળ્યું કે આવતીકાલે દ્વારકાથી દ્વારકાનાથ પધારવાના છે. આ સાંભળી વિદુરજીને હરખાતા પોતાની ઝૂંપડી આવે છે અને શુલ્ભાને વાત કરે છે. શુલ્ભા કહે છે, મારા મનમાં હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન મારા દેખતા આરોગે
અને હું તેમને પ્રત્યક્ષ નિહાળું. મારી આ ઈચ્છા પૂરી કરવા માટે આ ભગવાનને આપણે ત્યાં આવા આમંત્રણ આપો, ભગવાન જરૂર આવશે. વિદુરજી કહે છે, હું આમંત્રણ આપીશ તો તે જરૂર આવશે, પણ આપણી આ નાનકડી ઝૂંપડીમાં તેમને બેસાડશું ક્યાં? આપણે ત્યાં પરમાત્મા આવશે તો આપણને આનંદ થશે, પરંતુ પરમાત્માને આપણી આ ઝૂંપડી સુધી ચાલીને આવતા બહુ કષ્ટ પડશે. તેમને ખૂબ તકલીફ થશે. મારા ભગવાન તો 56 ભોગ આરોગ્ય છે, આપણી પાસે તો ભાજી સિવાય બીજું કાંઈ નથી. સુલભાએ કહ્યું, મારા ઘરમાં શ્રી કૃષ્ણને અર્પણ કરવા માટે ભલે બીજું કાંઈ ન હોય, પણ મારા હૃદયમાં દ્વારકાનાથ પ્રત્યે પ્રેમ છે. તે પ્રેમ હું મારા પરમાત્માને અર્પણ કરીશ. આપણા જે ભાજી ખાઈએ છીએ તે ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો સત્વગુણ વધે છે. સત્વગુણ વધતા બુદ્ધિમાં સુધારો થાય છે, સહનશક્તિ વધે છે. માટે જ અતિશય સાદું જીવન કાળો. વિદુરજીની માફક જીવન સાદું સાત્વિક છે, તે જરૂર સાધુ પુરુષ છે. સુલભાએ કહ્યું, હું ગરીબ છું, તેમાં મારો શું વાંક છે? ગરીબી તો પ્રભુને પ્યારી છે. પ્રભુ તો પૈસાના નહીં પણ પ્રેમના ભૂખ્યા છે. એમના ભંડારમાં શાની ખોટ છે? પ્રભુ ગરીબ ઉપર અધિક પ્રેમ રાખે છે. તે ગરીબોનું બરાબર ધ્યાન રાખે છે. વિદુરજી કહે, તારી વાત ખરી છે, પણ આપણી ઝૂંપડીમાં કોઈ પ્રકારની સગવડ નથી, તેથી દ્વારકાનાથને પરિશ્રમ પડશે. હું તેમને પરિશ્રમ પડે તેવું કાંઈ કરવા માગતો નથી, તેથી જ હું તેમને અહીં બોલાવવા માટે ના પાડું છું. પરંતુ હું તને આવતીકાલે જરૂર શ્રી કૃષ્ણના દર્શન કરવા લઈ જઈશ. પણ ઠાકોરજી આપણી ઝૂંપડીમાં આવે તેની આશા હાલ રાખવા જેવી નથી. હા, ક્યારેક તો પ્રભુ જરૂર આપણે ત્યાં પધારશે. સુલભા વિચારે છે કે વિદુરજી સંકોચથી શ્રી કૃષ્ણને પધારવા માટે આમંત્રણ આપતા નથી, પણ હું તો મનથી ભગવાનને આમંત્રણ આપીશ. બીજે દિવસે તેઓ બાલકૃષ્ણની સેવા કરે છે. બાલકૃષ્ણ હસે છે. વિદુર સુલભા પ્રાર્થના કરે છે. રથમાં બેસી જતા અને રસ્તામાં બ્રાહ્મણો જેમની સ્તુતિ કરે છે, અને જે સ્તુતિ સાંભળીને પદે પદે દયાથી દ્રવિત થાવ છો, એવા હે દયા સિંધુ સમસ્ત જગતના પ્રભુ, સમુદ્ર તટના વાસી શ્રી જગન્નાથ સ્વામી, તમે સદા મારા નેત્રની સન્મુખ રહી મારાથી પળભર વિખૂટતા ન રહો. તમારો વિયોગ મારાથી સહન ન થાય. આવી પ્રાર્થના કરે છે. અને વિદુર સુલભા ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં પોતાની ઝૂંપડીમાં ગયા. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન છેલ્લા 1 માસથી શ્રીકૃષ્ણના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ દરબારમાં પધારે છે ત્યારે શ્રીકૃષ્ણનું સન્માન કરવામાં આવે છે. શ્રીકૃષ્ણએ સભામાં પોતાની સહી અહીં આવવાનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું, હું યુધિષ્ઠિરનો વિષ્ટિકાર દૂત થઈને આજે સંધિ માટે આવ્યો છું. દ્વારિકાનાથનો રાજા થઈને આવ્યો નથી. શ્રીકૃષ્ણએ દુર્યોધનને અનેક રીતે સમજાવ્યો કે તારા અનેક અપરાધો છે, છતાં ધર્મરાજા તને ક્ષમા આપશે. હું તેમને 2-3 ગામો આપીશ તો પણ તેમને સંતોષ છે. અમારે યુદ્ધ કરવું નથી. આમ દુર્યોધન શ્રીકૃષ્ણને વારંવાર સમજાવે છે, છતાં તે માનતો નથી. ઉલટું તે ક્રોધે ભરાઈ ગમે તેવા શબ્દો બોલવા લાગ્યો. ભીખ માગવાથી કાંઈ રાજ મળતા હશે? પાંડવોમાં જો શક્તિ હોય તો યુદ્ધ કરીને રાજ્ય મેળવે. તેમની 100 અણી જેટલી પણ જમીન આપવા તૈયાર નથી. જો રાજ્ય જોઈતું હોય તો યુદ્ધ કરે. શ્રીકૃષ્ણે સભાનો ત્યાગ કર્યો. તેથી ધૃતરાષ્ટ્રે 2 હાથ જોડી કહ્યું, 2 ભાઈઓમાં ઝઘડા તમે ન પાડો. તમે આરામથી ભોજન કરો. તમારા માટે 56 ભોગ તૈયાર કરાયા છે. શ્રીકૃષ્ણ વિચારે છે કે આવા પાપીના ઘરનું એકવાર પણ ભોજન કરું તો મારી બુદ્ધિ પણ બગડી જાય. તેથી તેમણે ભોજન માટે ચોખ્ખી ના પાડી દીધી અને 56 પ્રકારની ભોજન સામગ્રીઓ જમવા માટે ના પાડે છે. રાજાઓ અને બ્રાહ્મણોને પણ ભગવાને ના પાડી છે. આજે તો હું ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનો છું. મારો વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરતી રહ્યો છું.
કરી રહ્યો છે. આજે મારે તેમને ત્યાં જવું છે. સુલભાનું હૃદય સેવામાં આદ્ર બન્યું છે. તે ભગવાનને વિનંતી કહે છે કે કાનાને મેં તારા માટે સર્વસ્વ ત્યાગ કર્યો, તો તું મારે ત્યાં નહીં આવે. આ બાજુ વિદુર અને સુલભા ઝૂંપડી બંધ કરી ભગવાનનું નામ કીર્તન કરે છે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણ તેમને ઘેર આવશે. વિદુરજીએ ત્યાં ભગવાન આજે વિના આમંત્રણે પધાર્યા છે. શ્રી કૃષ્ણએ ઝૂંપડીનો દરવાજો ખખડાયો. કહે, કાકા, હું આવ્યો છું. જ્યાં દરવાજો ઉઘાડે છે ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અને અતિ આનંદ થયો કે મારે ઘેર ભગવાન પધાર્યા છે. પોટના પાપણો હાલતી નથી. નજર એકાગ્ર રાખી છે. બે હાથ જોડી જોડ્યા છે. પતિ પત્ની દર્શનમાં તન્મય થયા છે. ભગવાને આમંત્રણ આપવાનું ભૂલી ગયા. પ્રભુએ જાતે દર્ભનું આસન લીધું. આસન ઉપર દ્વારિકાનાથજી બિરાજે છે. વિદુરજીએ હાથ પકડીને બેસાડ્યા. ઈશ્વર જેને માન આપે છે તેનું માન ટકે છે. શ્રી કૃષ્ણ કહે છે, કાકા, હું ભૂખ્યો થયો છું. મને ખૂબ જ ભૂખ લાગી છે. કંઈક ખાવાનું આપો. ભગવાન આજે માગીને ખાય છે. પતિ પત્ની વિચારમાં પડ્યા છે કે ભગવાનનું સ્વાગત કેવી રીતે કરવું. તેઓ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈને રહેતા. વિદુરજીએ સંકોચ થાય છે કે હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું. પતિ પત્નીને કાંઈ સૂઝતું નથી. ત્યાં તો દ્વારિકાનાથ પોતાના હાથે ભાજી ચૂલા ઉપરથી ઉતારી અને પ્રેમથી આરોગે છે. ઘણા દિવસથી ભૂખ્યાની જેમ ખાય છે. તેવી રીતે ભગવાન ખાવા લાગે છે. પરમાત્મા આનંદમય છે. તેમને કોઈ વસ્તુની ભૂખ નથી. પરમાત્માને પ્રેમની ભૂખ છે. ભગવાનને દુર્યોધન ઘરના મેવા ન ગમ્યા, પરંતુ વિદુરના ઘરને ભાજી આરોગી. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે પાપ છોડીને એવી ભક્તિ કરો કે એવું પવિત્ર જીવન જીવો કે પરમાત્મા તમારા ઘરનું આરોગવાની ઈચ્છા થાય. જેની ઈચ્છા શુદ્ધ છે તેની ક્રિયા પણ શુદ્ધ છે. ઈચ્છા શુદ્ધિ વિના ક્રિયા શુદ્ધિ થતી નથી. અસ્તુ. થઈ ગયો.